હારીજમાં કિશોરીની જાતીય સતાવણી કરનાર આરોપીને સજા. પાટણની પોસ્કો કોર્ટ 3 વર્ષની કેદ અને ₹23,000નો દંડ ફટકાર્યો. પાટણની સ્પેશિયલ પોસ્કો કોર્ટે પાટણ જિલ્લાના હારીજના આરોપી હિમાંશુ ઉર્ફે હેમને 3 વર્ષની સખત કેદની સજા અને ₹23,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 3 થી 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે. કોર્ટે પીડિતના કિશોરને ₹25,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જ્યારે આ કેસમાં 26 વર્ષીય આરોપીએ હારીજમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પોતાની ઓફિસમાં બોલાવી હતી. આરોપીએ કિશોરીએ નગ્ન વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો. તેણે કિશોરીની જાતીય સતાવણી કરી અને શારીરિક ઈજા પહોંચાડી હતી. કોર્ટે આરોપીને પોસ્કો કોર્ટ એક્ટ હેઠળ 3 વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો છે. આઈપીસીની વિવિધ કલમો હેઠળ પણ સજા ફટકારી છે. આમાં ગેરકાયદેસર ગૃહ પ્રવેશ, ધમકી આપવી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો સમાવેશ થાય છે. કિશોરીએ આ ઘટના અંગે પોતાના માતા પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સરકારી વકીલ જનકભાઈ ડી ઠક્કરે આ કેસમાં રજૂઆત કરી હતી. જજ સુનિલ એમ ટાંકે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો હતો.